નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીશું। સરકારી કર્મચારીઓ પર હવે આઈટી વિભાગ નજર રાખી રહ્યું છે। પગાર નહીં ઉપાડનાર તમામ કર્મચારીઓ પર નજર રાખવામાં આવી રહી છે। કર્મચારીઓ રિટર્ન ભરે છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરાશે। રિટર્નમાં આવક દર્શાવે છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવનાર છે। અને પગાર સિવાયની અન્ય આવક નહીં દર્શાવી હોય તો તેમને કારણદર્શક નોટિસ પણ પાઠવવામાં આવશે। કર્મચારીઓના સંબંધીઓની મિલકતનો પણ તપાસ કરાશે। યુપીઆઈના માધ્યમથી કોઈ ચૂકવણી કરવામાં આવી છે કે કેમ તેની પણ તપાસ કરાશે। બેંક ખાતાઓની તપાસ બાદ નોટિસ ફટકારવામાં આવશે। તો આ મોટા સમાચાર કહી શકાય છે જે અત્યારે સામે આવી રહ્યા છે અને તેના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે કર્મચારીઓની રડાર પણ હવે આવી ચૂકી છે, કારણ કે તેમના દ્વારા ખાતામાંથી પૈસા ઉપાડવામાં નથી આવતા, જેને લઈ અને હવે તપાસ તેમના પર કરવામાં આવશે। બેંક ખાતાઓને લઈ અને તપાસ કરાશે અને ત્યારબાદ તેમને કારણદર્શક નોટિસ પણ પાઠવવામાં આવશે। સરકારી કર્મચારીઓ પર હવે આઈટી વિભાગ સતત નજર રાખી રહ્યું છે અને તેમના પર તપાસ હાથ ધરાશે। પગાર ન ઉપાડનાર તમામ જે સરકારી કર્મચારીઓ છે તેમના પર હવે જે આઈટી વિભાગ છે તે નજર રાખી રહ્યું છે અને તેમને કારણદર્શક નોટિસ પણ તપાસ બાદ આપવામાં આવશે। ત્યારબાદ અનેક ખુલાસા થાય તેવી પણ અત્યારે શક્યતાઓ સેવાઈ રહી છે, કારણ કે તેઓ રિટર્ન ભરે છે કે કેમ તેની પણ તપાસ કરાશે। અને આ સિવાય યુપીઆઈ તેમના દ્વારા પેમેન્ટ કરવામાં આવે છે કે કેમ અને કેટલા અંશે કરવામાં આવી રહ્યું છે તેને લઈને પણ તપાસ આઈટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે। એટલે કે હવે સરકારી કર્મચારીઓ જે છે તેમના પર આઈટી વિભાગ જે અત્યારે સતત નજર રાખી રહ્યો છે અને તેમના જે સંબંધીઓ છે તેમની મિલકત પર પણ આઈટી વિભાગ તપાસ કરશે અને જો તેમાં તેમને કોઈ પણ એવી શંકા ઉદ્ભવશે તો એ શંકાને દાયરામાં રાખી અને તેમને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવશે। આ સાથે જ ખુલાસાઓ પણ તેમની સરકારી જે કર્મચારીઓ છે તેમની પાસેથી આઈટી વિભાગ દ્વારા માંગવામાં આવશે। સરકારી જે અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે તે પણ હવે આઈટી વિભાગની નજરમાં આવી ચૂક્યા છે। આઈટી વિભાગ તેમના પર સતત નજર રાખી રહ્યું છે અને મળતી વિગતો અનુસાર જે પણ કર્મચારીઓ સરકારના છે તે પોતાના ખાતામાંથી પૈસા નથી ઉપાડી રહ્યા તેવા તમામ કર્મચારીઓ પર તપાસ। સરકારી કર્મચારીઓ પર હવે ઇન્કમટેક્સ વિભાગ બાજ નજર રાખી રહ્યું છે અને આ જ કારણથી જેટલા પણ સરકારી કર્મચારીઓ છે તેમના બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે ગુજરાતમાં જે રીતે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને આ ભ્રષ્ટાચારને ડામવા માટે હવે સરકારી કર્મચારીઓ પર ઇન્કમટેક્સ વિભાગ બાજ નજર રાખીને બેસી રહ્યું છે, જેથી કરીને આવા તમામ સરકારી કર્મચારીઓ કે જેમના ઉપર જેઓ રડારમાં છે કે જેઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેમના બેંક એકાઉન્ટ ચકાસવામાં આવી રહ્યા છે। સાથે જ તેઓ ઇન્કમટેક્સ રિટર્ન ભરે છે કે કેમ તે બાબતની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। આ સાથે જ આ જે સરકારી કર્મચારીઓ છે તે રિટર્ન જો ભરતા હોય તો રિટર્નની અંદર કેટલી અમાઉન્ટ બતાવે છે, આવક શું બતાવી રહ્યા છે તેની પણ ચકાસણી કરવામાં આવશે। આ સાથે જ પગાર સિવાયની અન્ય જે આવક હોય છે તે દર્શાવે છે કે નહીં તે તમામ બાબતોનું ઝીણવટભરી રીતે ચકાસણી કરવામાં આવી રહી છે। આ સાથે જ કર્મચારીઓના જે સંબંધીઓ હોય છે તેમની મિલકત, તેમને કેટલી મિલકત વસાવી છે તે બાબતે પણ ચકાસણી કરવામાં આવશે, કારણ કે સરકારી કર્મચારીઓ છે તે રડારમાંથી બચવા માટે તેમના સગા સંબંધીઓના નામે મિલકત વસાવતા હોય છે ભ્રષ્ટાચારની રકમથી, અને આ જ કારણથી હવે તેમના જે સગા સંબંધીઓ છે તેમના ઉપર પણ ઇન્કમટેક્સ વિભાગ છે તે બાજ નજર રાખી રહ્યું છે અને આવા કર્મચારીઓને રડારમાં લે છે જેથી કરીને ભ્રષ્ટાચાર છે તે ઓછો થઈ શકે। આ સાથે જ જે સરકારી કર્મચારીઓ યુપીઆઈના માધ્યમથી ચૂકવણી કરે છે અલગ અલગ રકમનું, તેનું પણ એક એનાલિસિસ કરવામાં આવશે। તેમની આવક અને તેમનો ખર્ચ કેટલો છે તે બાબતનું પણ એક સર્વેયુ તૈયાર કરવામાં આવશે। જો કોઈ કર્મચારીની આવક કરતાં તેનો ખર્ચ વધારે છે તો તેમને ઉપર કેસ દાખલ કરવામાં આવશે, તેમને નોટિસ આપ્યા બાદ તેમની સામે ચકાસણી કરવામાં આવશે। અને આ રીતે જે રીતે ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેને નાથવા માટે હવે ઇન્કમટેક્સ વિભાગે પણ એક એક્શન પ્લાન બનાવ્યો છે, જેના અંતર્ગત આગામી દિવસોમાં સરકારી કર્મચારીઓના બેંક એકાઉન્ટ છે તેની ચકાસણી કરવામાં આવશે।